નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર। સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ। સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી। સૌથી પહેલા ગુજરાત સમાચાર। ઝારખંડ વિધાનસભામાં ઝેન્ઝીનો આક્રમક ઘેરાવ। શિક્ષણમાં સુધારા માટે દિલ્હીથી શરૂ થયેલું આંદોલન હવે અન્ય રાજ્યોમાં પણ ફેલાવા લાગ્યું છે। દુષ્કર્મના ગુનાની સજામાંથી બચવાનો આરોપીનો પ્રયાસ નિષ્ફળ। અદાલતે અરજી રદ કરી છે। સમાહરની લિંક રોડ પર 3 દિવસથી ટ્રક ફસાયેલી પડી રહી છે। પાનમ યોજનાના રૂપિયા 1029 કરોડ ચૂકવવા મુદ્દે ભાજપમાં ભાંજગડ। કેમિકલ કંપનીના રિએક્ટરમાં પ્રચંડ વિસ્ફોટ થતાં 4ને ઈજા પહોંચી છે। પોલીસને ધક્કો મારી ફરાર થઈ ગયેલા બંગાળના 2 એજન્ટ 11 વર્ષે પકડાયા। અલ્ટ્રા ટ્રેક બાદ હવે ગેરકાયદેસર રિસોર્ટને જંગલની જમીન વેચવા વનતંત્ર તૈયાર। સુરત સિવિલના રેઝિડન્ટ ડોક્ટરનું રેગિંગ કરાતા આપઘાત। 4 સિનિયર સસ્પેન્ડ થયા છે। સરકારે રેગિંગ મુદ્દે નિયમો લાગુ કર્યા પણ સરકારી કોલેજોમાં જ પાલન નથી થતું। બ્રિટિશ સરકારને પહેલા વિશ્વયુદ્ધમાં લોન આપી હવે ભારતીય પરિવારે પાછી માગી છે। પુત્રીઓને સાવકા પિતા પાસેથી ભરણ પોષણનો અધિકાર નહીં, હાઈકોર્ટ। શ્રીલંકા સામે ભારત શ્રેણીની બંને ટેસ્ટ જીતશે તો જ હેડ કોચ ગૌતમ ગંભીરને નવજીવન મળશે। આ એક રિપોર્ટ સામે આવ્યો છે। કોલંબિયામાં 7.4ની તીવ્રતાના ભૂકંપમાં 100 જેટલા લોકોના મોત નીપજ્યા છે। તહેવાર ટાણે ખાદ્ય તેલમાં ભડકો। સિંગ તેલમાં એક દિવસમાં 45 વધ્યા છે। સભા મુલતવી રાખી પ્રજાના પ્રશ્નો ટલ્લે ચડાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો। ઈ બસ ચાર્જિંગ સ્ટેશનનો પ્રોજેક્ટ પડતો મુકાતા મુસાફરોની મુશ્કેલીમાં વધારો થવાનો છે। ડ્રગ્સના વિડીયો મૂકતી મહિલા સામે વ્યાજખોરી બાદ સાયબર સેલમાં પણ ગુનો નોંધાયો છે। એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર। પાકિસ્તાનમાં ક્રિપ્ટો વિરુદ્ધ ફતવો। ટ્રમ્પ પરિવારના 14,000 કરોડ ફસાયા છે। શહેરમાં રસ્તાઓ પર ખાડા, દૂષિત પાણીના પ્રશ્નો છતાં 3 મહિનામાં પાલિકાની ચોથી સભા મુલતવી રાખવામાં આવી છે। અંકોડિયા કેનાલમાં જળચરને બચાવવા જતા તબીબ પાણીમાં ખાબક્યા। ડૂબી જવાથી મોત નીપજ્યું છે। ગુજરાતની જળ સમૃદ્ધિ। ઉકાઈમાંથી પાણી છોડાયું। 25 ડેમ છલોછલ, 29 હાઈ એલર્ટ। કાલે દિવાસો। 100 મંડળોમાં દશામાની મૂર્તિનું સ્થાપન થશે। ચાંદોદમાં કાલ સર્પ અને પિતૃ તર્પણની વિધિ કરવામાં આવશે। દશામાની આગમન યાત્રામાં આયોજક પર ભક્તનો ચલણી નોટોનો વરસાદ। ગુજરાતના નેતાઓ દિલ્હી ઉપડ્યા। મોદી, શાહ, સુપ્રિયા સુડેની દીકરીના રિસેપ્શનમાં પહોંચ્યા છે। દાહોદમાં ટોળાના પથ્થરમારામાં પીએસઆઈ સહિત ચાર પોલીસકર્મી ઘાયલ થયા છે। સાયબર ફ્રોડ માટે બેંક ખાતું ભાડે આપનારા 2ની ધરપકડ કરવામાં આવી। 11માંથી 8 ખેલાડી જ નક્કી। નંબર 7 અને પેસરને લઈને મથામણ। ઇતિહાસમાં પ્રથમવાર 2 દેશમાં હોકી વર્લ્ડ કપ એક જ તારીખે પુરુષ અને મહિલા મેચ। એક તરફ આગ તો બીજી તરફ પાણી। કુદરતના કહેરની વરવી વાસ્તવિકતા તસવીરમાં કેદ થઈ છે। નેપાળના પીએમ ન રાષ્ટ્રપતિને ન સંસદને માને છે। નિર્ણયોની જાહેરાત પણ સોશિયલ મીડિયા પર કરે છે। રેગિંગ કરનારી 3 યુવતી સહિત 4 રેઝિડન્ટ ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ। આપઘાત કરનાર સહિત 10 વિદ્યાર્થીઓને રોજ શિકાર બનાવતા હતા। તમન્ના સૈયદ સામે વધુ એક ગુનો નોંધાયો। પુરાવા વગર ડ્રગ્સની 8 રીલ્સ વાયરલ કરી હતી।
એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. H1B L1 વિઝા લંબાવવા હવે મોટી ફી ભરવી પડશે. કોલંબિયામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, 20ના મોત, ડઝનબંધ ઇમારો ધરાશયી થઈ છે. ઝારખંડમાં વિધાનસભા તરફ કૂચ કરતા વિદ્યાર્થીઓ પર પોલીસનો લાઠીચાર્જ. શહેરના તમામ 19 વોર્ડમાં 11, 12 તેમજ 13 ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા અને ચીન વચ્ચે આર્થિક તથા સાંસ્કૃતિક સેતુ બાંધવા સકારાત્મક ચર્ચા કરવામાં આવી. પેટલાદમાં અધૂરો ઓવરબ્રિજ જનતા માટે ફાંસો બન્યો. બોરસદની સહકારી કૃષિ બેંકમાં પ્રથમ વખત ચૂંટણી, 8 ઉમેદવાર વચ્ચે જંગ જામી છે. દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની રેલી પર આપ ભાજપ વચ્ચે રાજકારણ જોવા મળ્યું. આવાસ યોજનાના હપ્તા બદલ ₹10,000ની લાંચ લેતા 2 ઝડપાયા છે. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરની ગાડીને અકસ્માત નડ્યો. બોલેરો સાથે અકસ્માત સર્જાતા ડ્રાઈવરને ઈજા પહોંચી છે. ચરોતરના બજારોમાં દશામાની મૂર્તિની ધૂમ ખરીદી. લુણાવાડા ગોધરા હાઈવે પર પાનમ બ્રિજ અને ચોપડા સ્ટેન્ડ પાસે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. રશિયન અવકાશયાત્રીઓની હાથમાં તિરંગા સાથે ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. મોદીએ લવલીનાના સાહસની પ્રશંસા કરી. મીરાબાઈ સાથે ભાવુક સંવાદ કર્યો હતો. રણોલીના બંધ ફ્લેટમાં તસ્કરો ત્રાટક્યા. ₹11.40 લાખની મત્તાની ચોરી કરી છે. સિનિયર એડવોકેટ હિતેશ ગુપ્તા વિરુદ્ધ FIRને લઈને વકીલ મંડળોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. વડીવાડીમાં રસ્તો ધસતા કન્સ્ટ્રક્શન સામગ્રી ભરેલો ટ્રક ભૂવામાં ફસાયો. વાહન વ્યવહાર ખોરવાયો છે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. રાંચીમાં વિદ્યાર્થી આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. સ્થિતિ બેકાબૂ બની. વિધાનસભા પરિસરમાં વિદ્યાર્થીઓ ઘૂસ્યા. લાઠીચાર્જ બાદ હિંસક ઘર્ષણ જોવા મળી. ઈરાન સાથે ટ્રમ્પ પર માણુ સંધિ વગર યુદ્ધ ખતમ કરી શકે. યુક્રેનનો 1200 કિમી દૂર ઓઇલ કેન્દ્ર પર હુમલો. 39 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 12ના મૃત્યુ નિપજ્યા છે. નારેશ્વરમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું છે. પાલિકાના હોદ્દેદારોની વરણી બાદ યોજાયેલી તમામ સભા મુલતવી રાખવામાં આવી. સિટી સાઇડ સ્ટોર બંધ થતાં મહિને 1 લાખનું નુકસાન. ત્રાસથી કંટાળીને બિહારથી ભાગેલ સગીરાનું પરિવાર સાથે પુનઃમિલન કરવામાં આવ્યું છે. 2થી વધુ સંતાન બદલ રાછરડાના ડેપ્યુટી સરપંચ ગેરલાયક ઠેરવાયા છે. જાલોદમાં આવાસ યોજનાના હપ્તા પેટે ₹10,000ની લાંચ લેતા એન્જિનિયર અને વચેટિયો પકડાયો છે. લાંબા સમય બાદ સરફરાઝ ખાનની શ્રીલંકા ટેસ્ટ માટે ટીમમાં વાપસી. ઉદ્યોગ સાહસિકો માટે સપોર્ટ સેલ સંસદીય સમિતિ. કેનેડાએ છેલ્લા 6 માસમાં 3,323 ભારતીયોનો દેશ નિકાલ કર્યો છે. ઓનલાઈન ટ્રેડિંગમાં વધુ વળતરની લાલચમાં વૃદ્ધે 1.07 કરોડ ગુમાવ્યા. મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજના કૌભાંડમાં વધુ એક ભ્રષ્ટ કર્મચારી ઝડપાયો છે. ખંભાતના દરિયામાંથી માનવ કંકાલ મળી આવતા ખળભળાટ મચ્યો. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. યુક્રેનનો રશિયા પર સૌથી ઘાતક હુમલો. 13ના મોત નિપજ્યા છે. કસૂરવાર અધિકારીઓ પાસેથી ખર્ચ વસૂલો. પીડિતોને મનપા મફત ઘર આપે હાઈકોર્ટ. સુરતના નાસરીનગર ડિમોલિશન મામલે આ મહત્વનું સૂચન કરવામાં આવ્યું છે. જિલ્લામાં આરોગ્ય કેન્દ્રોના આઉટસોર્સિંગ કર્મચારીઓના રજાના પગારમાં ગફલા જોવા મળ્યા.
આજોડ ગરનાળા પાસે કારની ટક્કરે શ્રમજીવી યુવાનનું મોત નીપજ્યું છે. બિટકોઇનમાં રોકાણના બહાને રૂપિયા 11.71 લાખની ઠગાઈ આચરવામાં આવી. તાઈ સમાજની મીટિંગમાં હોબાળો જોવા મળ્યો. નવા ટ્રસ્ટીઓની નિમણૂકના મુદ્દે તાઈવાડાની મસ્જિદમાં મારામારી સર્જાઈ. રાજ્યની દરેક મનપા પાલિકાને અર્બન ફોરેસ્ટ બનાવવા મોટા પાયે વૃક્ષારોપણ કરવાની તાકીદ કરવામાં આવી છે. પાદરા તાલુકાના લુણા ખાતે કેમિકલ કંપનીના રિએક્ટરમાં બ્લાસ્ટ થયો. કોર્પોરેશનની બંને સામાન્ય સભા મુલતવી કરાઈ. હવે 13મીએ સભા મળશે. ભારતીય મૂળની 11 વર્ષીય બોધના બ્રિટનની સૌથી યુવા ચેસ પ્લેયર બની છે. ઉત્તરાખંડથી દિલ્હી NCR સુધી 16 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ. વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે અમિત શાહ સંસદમાં નિવેદન માટે તૈયાર. રીજીજુ. ગોત્રી સેવાસી રોડ પર આવેલી અનંતા સ્ટેલિયન સ્કીમની રજા ચિઠ્ઠી સ્થગિત કરવામાં આવી છે. ROC બેંક અને સરકારી કચેરીઓ પાસે પોલીસે રેકોર્ડની માંગણી કરી. યવતેશ્વર મહાદેવ મંદિર દબાણ હટાવ પ્રકરણમાં હાઈકોર્ટની કલેક્ટરને નોટિસ.